હેલો ફ્રેન્ડ્સ, મોનેકો સેન્ડવિચ ક્યારેય ઘરે બનાવીને ખાધી છે? એકદમ સરસ બને છે. તો સૌથી પહેલાં તો આપણે તે એક નવી રેસીપી ટ્રાય કરીશું. પહેલાં મેં બટેટા બાફી લીધા હતા, તેમાં ચટણી પાવડર એડ કર્યો, ધાણા જીરું પાવડર એડ કર્યો, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું, ત્યારબાદ ડુંગળી એડ કરી દેવાની, ત્યારબાદ લીંબુનો રસ એડ કરવાનો, ત્યારબાદ બટેટાનો માવો કરી લેવાનો, એકદમ સરસ માવો તૈયાર થઈ ગયો છે. હવે મોનેકો બિસ્કિટમાં માવો ભરી દેવાનો અને એની ઉપર બીજું મોનેકો બિસ્કિટ રાખી દેવાનું. હવે આપણે સેવ અને કોથમીર લઈ લેવાની છે. તો થઈ ગઈ મોનેકો સેન્ડવિચ એકદમ તૈયાર. એક વખત ઘરે ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો.